હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના બ્લોગમાં. કેમ છે? ઓકે, બધા મજામાં હશો. તો સવારમાં જો ચાલતા તો નીકળી ગઈ છું, કેમ કે જવાનું છે ફઈનગર. એટલે આજે પણ, અને આજે મેઇન દિવસ હોય એટલે કે આજે મનોરથનો દિવસ છે. અને અત્યારે જો મસ્ત વાતાવરણ બહુ મસ્ત છે, તમને બધાને બતાવું. જો ગ્રીનરી હોય ને ઉપર જો કેટલું મસ્ત વાતાવરણ છે. થોડો તડકો છે અને મજા આવે એવું છે. અને અમારે જો વેરાનું કામકાજ છે ને કેટલું સરસ રીતે થઈ ગયું છે. એક સાઈડનો તો રોડે ચાલુ થઈ ગયો છે ને આ સાઈડ બને છે. તો જો આ રીતે બધા કામકાજ ચાલુ છે. તો અત્યારે ફરી પાછા કીર્તન ચાલુ થઈ ગયા છે કાલની જેમ જ. તો આગળ જેન્ટ્સ કીર્તન ગાય છે અને અહીંયા બાયુ પાછળ જો વાતો કરે છે ને ભજન સાંભળે છે, કીર્તન સાંભળે છે. 9 વાગે શરૂ થઈ ગયા હતા, પણ 11 વાગે આપણે કહીએ ને કે ભગવાનના શૃંગાર દર્શન આપણને થયા. તો શૃંગાર દર્શનમાં ભગવાનનો બધો જ શૃંગાર હોય એને સજાવવાના, એની સામે બધી સજાવટની વસ્તુઓ મૂકી હોય અને સરસ એવો ભગવાનનો શૃંગાર કર્યો હોય. અને એની સાથે સાથે બધા જ અહીંયા કુટુંબના બધો જ પરિવાર, મારો ફેમિલીનો પરિવાર છે ને 15-17 જણાનો પરિવાર છે. તો એ બધા જ લોકો અહીંયા ભગવાન પાસે ઊભા હતા અને સાથે સાથે દર્શન પણ થતા હતા. મનોરથ હોય ને એ બધું નિયમ પ્રમાણે થતું હોય. સવારના 6 વાગે કેસરી સ્નાન, જેમાં ભગવાનને આપણે સ્નાન કરાવવાનું, પછી એના શૃંગાર દર્શન અને ત્યાર પછી રાજભોગ દર્શન. તો શૃંગાર દર્શન ખુલ્યા એટલે તરત જ થોડી વાર પછી રાજભોગ દર્શન પણ કર્યા. મેં આગળ કીધું ને કે મનોરથમાં છે ને બધું નિયમ પ્રમાણે થતું હોય. સવારમાં કેસરી સ્નાન, શૃંગાર દર્શન, રાજભોગ દર્શન, પછી યમુનાજી બટાઈ એટલે યમુના પાન કરવાનું, અને ત્યારબાદ તેલ તિલક અને માળા બાંધવાનું. તો આ બધું જ વસ્તુ નિયમ પ્રમાણે થતું હોય છે. અને જય ગોપાલ બોલવાનું. તો આ બધું એક પછી એક બધું થતું હતું. અને જ્યારે યમુના પાન થતા હોય ત્યારે બધા જ વ્યક્તિઓ ઊભા થઈને, બધા વૈષ્ણવ ઊભા થઈને આરતી બોલે છે, યમુનાષ્ટક બોલીએ છીએ અને ત્યારબાદ યમુનાજી બટાય છે. તો આ યમુનાજી એ જ કે જે યમુના નદી છે ત્યાંથી જળ ભરીને લાવે, એમની પૂજા કરે અને ત્યારબાદ એમને આપણે ચરણામૃત લઈએ. આ મનોરથની આપણે એક નાની એવી ઝલક એક સાથે વિડીયોમાં જોશું. ચિલ્લર પાર્ટીની પાર્ટી ચાલુ છે, ખાવા પીવાનું ચાલુ છે, ભોજન ચાલુ છે. કેવા જો ખાય છે ત્રણેય ભેગા મળીને, 1 2 ને આ બાજુ ત્રીજી. તો ફરી પાછા અત્યારે પ્રસાદ લેવા પહોંચી ગયા. મનોરથ સરસ એવો થઈ ગયો છે. અને જો મમ્મી અહીંયા બેસી ગયા છે, આ બાજુ એક બીજા મમ્મી છે, બે મમ્મીની વચ્ચે મારો વારો આવી ગયો છે. અને અહીંયા ફઈની કાલ રાતે ફઈની આગળ બેઠા હતા ને એમ આજ રાતે જો અત્યારે ફઈની આમ છે બેઠા છે બધા. જો કેવા બેસી ગયા છે બધા. અને અહીંયાથી અહીંયા કોન્ટેક્ટ થાય છે. અને અહીંયા પાછળ બધા અહીંયાથી અહીંયા કોન્ટેક્ટ થાય છે બધાને. જો બધાય પાછળ બધાય ફઈન બાન બધાય ટોળી છે ને બધી નોખી તો થાય જ નહીં. નોખી તો થાય જ નહીં, કેમ ન થાય. અને જો અમારે ઉંમર થઈ ગઈ છે બધાની. તો અત્યારે ભાઈ જમવામાં છે, પ્રસાદ લેવામાં છે, ખમણ છે, દાળ ભાત, પૂરી છે, શાક છે અને 2 જાતની મીઠાઈ છે અને સંભારો છે. અને ખમણ સાથે ચટણી પણ છે. તો ચાલો બધાય પ્રસાદ લેવા માટે. જય ગોપાલ, જય ગોપાલ, જય શ્રી ગોપાલ, જય ગોપાલ.
જય ગોપાલ. તો અત્યારે ભાઈ ઢાઢી લીલાની તૈયારી થઈ ગઈ છે. મારો તો પહેલો એક્સપિરિયન્સ છે ઢાઢી લીલાનો. તો અહીંયા ધીમે કીર્તન ચાલુ થઈ ગયા છે, બધા મહેમાન આવવાનું ચાલુ થઈ ગયું છે. હજી અમુક આવ્યા, અમુક નથી આવ્યા, અને મારા મમ્મીની જ નથી હજી આવ્યા. અને જોકે હજી ચાલુ નથી થયું, ખાલી કીર્તન બોલવાનું ચાલુ કર્યું છે. તો જોઈએ અમારો પહેલો એક્સપિરિયન્સ કેવો રહે. રાતે 6 વાગે ઢાઢી લીલાની શરૂઆત થવાની હતી, પણ 6:30 અમે પહોંચ્યા ત્યાં હજી કંઈ ચાલુ નહોતું થયું. એક્ઝેક્ટ 6:45 વાગે ઢાઢી લીલાની શરૂઆત થઈ અને ઢાઢી અને ઢાઢણ બનીને એ લોકો આવ્યા અને પછી આપણે શરૂઆત થઈ. મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો અને એમાં પણ સકલ સૃષ્ટિનું જે લાઈવ પ્રસારણ ચાલુ હતું ને, અને કેમેરામેન આગળ હતા એટલા માટે અમને કંઈ દેખાતું નહોતું. અને મેં કીધું જો હું અહીંયા બેઠી રહીશ ને તો મેં કીધું મને કાંઈ ખબર નહીં પડે, કંઈ મજાય નહીં આવે, તો હું આગળ જતી રહું. તો આગળ થોડી જગ્યા થઈને તો મારા અલકાભાઈ અમને બોલાવી લીધા કે અહીંયા વહી આવી. તો અમે લોકો આગળ ગયા અને આ પ્રસારણ એટલે વાત કરીએ ને તો ભગવાનના બે એવા રૂપ ધારણ કરવાના કે જેમાં એના આપણે વખાણ કરીએ. તો અહીંયા જે બે રૂપ છે એ એક કહીએ ને ભગવાનના જે નજીક છે એમના બે રૂપ છે, ઢાઢી અને ઢાઢણ. અને એ આપણે ભગવાનના વખાણ કરે છે, એના કીર્તન ગાય છે અને ભગવાન વિશે આપણને કહે છે એ કેવા હતા, શું કરતા હતા, બસ એ જ બધી વાત કરતા હતા. તો ચાલો આપણે પણ થોડીક ઢાઢી લીલાની મજા લઈએ.
કરતો ને હવે શું છે બીજું માતાને કાતરે હો માતાને કાતરે રાત ઘડી લોકોને તો નો કાર્યક્રમ છે ને હજી અધૂરો છે. ત્યાં તો નાસ્તા પાણી છે, ભજીયા છે, કઢી છે, છાશ છે, મરચાં છે અને બધાય જો ભાઈ નાસ્તો કરવા આવ્યા છીએ. તો ચાલો બધાય નાસ્તો કરવા. મનોરથ ત્યારે પૂરો થાય જ્યારે દાઢી લીલા પૂરી થાય અને પછી છેલ્લે રાસ લઈએ ત્યારે જેના પાછળ મનોરથ કર્યો છે એનો ગૌલોક વાસ થાય આવું કહેવાય છે. તો લાસ્ટમાં અમે બધાએ રાસ લીધો. જે એક્સાઇટેડમાં છે ને અમે વિડીયો મેં અમારાથી નથી લેવાનો, તો સોરી. અને સાથે સાથે આપણે અહીંયા વિડીયોનો એન્ડ લઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.